गुड मॉर्निंग स्टूडेंट। नौ चैप्टर नंबर 8 द्विपदी प्रमेय स्टार्ट આપણે કરી દીધું। થોડુંક જ સ્ટાર્ટ આપ્યું છે બરાબર છે। એ પહેલા આપણે વાત કરી ક્રમચય અને સંચય। ક્રમચય સંચયમાં પણ અગત્યનું વધારે સંચય છે, એની ઘણી વાત કરી ચૂક્યા છે બરાબર છે। હજુ પણ આઈડિયા ના આવે તો વિડિયો બીજી વખત ખાસ જોઈ લેજો। વિડિયો બીજી વખત જોઈ લેજો સંચય માટે। દ્વિપદી પ્રમેયની કાલે વાત કરી a + b ની ઘાત આપણે વારાફરતી લીધી। a + b ની 0 ઘાત તો આન્સર મળ્યો 1। a + b ની 1 ઘાત તો a + b। a + b હોલ સ્ક્વેર તો a² + 2ab + b²। આ બધું જ તમને ખબર છે। એનો ઉપયોગ કરીને આપણે 3-4 તારણ કાઢેલા। પહેલું તારણ કયું હતું તો કે a + b ની જેટલી પણ ઘાત હોય એના કરતા એક પદ વધારે હોય એના વિસ્તરણમાં। a + b ની 3 ઘાત તો એના વિસ્તરણમાં પદ હતા 4। a + b ની 5 ઘાત તો એના વિસ્તરણમાં પદ હતા 6। a + b ની 10 ઘાત તો એના વિસ્તરણમાં પદ આવે 11। વ્યાપક રીતે વિચારી તો a + b ની n ઘાત તો એના વિસ્તરણમાં પદની સંખ્યા આવશે n+1। જેટલી ઘાત છે એમાં એક વધારી લો એટલે થઈ પદની સંખ્યા। બીજું કઈ વાત કરી હતી કે a + b છે, એમાં પહેલું પદ a છે તો દરેક પદમાં a ની ઘાત આપણે શરૂ કરવી પડે। આખાનો જે ઘાત છે દાખલા તરીકે a + b ની 5 ઘાત છે, a + b કૌંસની 5 ઘાત છે તો આપણે શરૂ કરવું પડે a ની 5 ઘાત થી। પછી દરેક પદ ઉપર ક્રમશઃ a ની ઘાત ઘટાડતા જવાનું। મતલબ પહેલા પદમાં આવશે a ની 5 ઘાત, એના પછીના પદમાં આવશે a ની 4 ઘાત, એના પછીના પદમાં આવશે a ની 3 ઘાત, એના પછીના પદમાં a², પછી a અને છેલ્લે આવશે a ની 0 ઘાત એટલે કે 1। એ જ પ્રમાણે જે બીજું પદ b છે એની ઘાત આપણે 0 થી શરૂ કરવી પડે તો b ની 0 ઘાત પહેલા પદમાં, બીજા પદમાં ક્રમશઃ ઘાત વધારતા જવાનું છે એટલે કે b ની 0 ઘાત, પછી આવશે b ની 1 ઘાત, ત્યારબાદ b નો વર્ગ, b ની 3 ઘાત, b ની 4 ઘાત, b ની 5 ઘાત બરાબર છે આ રીતે। અને હવે માત્ર વાત રહી સહગુણકોની તો કદાચ સહગુણકોની વાત કાલે કરી ચૂક્યા હતા। સહગુણક તો પહેલા પદનો સહગુણક જેટલી પણ ઘાત હોય, દાખલા તરીકે 5 ઘાત છે તો પહેલા પદનો સહગુણક આવે 5c0, ત્યારબાદ સહગુણક આવશે 5c1, ત્યારબાદ 5c2, ત્યારબાદ 5c3, 5c4 અને છેલ્લા પદમાં સહગુણક આવશે 5c5 બરાબર છે। આજે એક નવી જ વાત કરવાના છે અને એ નામ એનું કઈ કહું છે પાસ્કલનો ત્રિકોણ। સર આ પાછું પાસ્કલનો ત્રિકોણ શું છે કહી દઉં તમને, સાહેબ અહીંયા ધ્યાન રાખજો। ચાલો પાસ્કલના ત્રિકોણનો ઉપયોગ કરી અહીંયા આગળ વિસ્તરણમાં જે સહગુણકો છે ને એ આપણે સહગુણકો મેળવી શકીએ। કેવી રીતે તો અહીંયા આગળ હું લખું છું અહીંયા આગળ ઘાતાંક એટલે કે જે વિસ્તરણમાં જે ઘાત છે એ પહેલા આપણે વાત કરીશું n = 0 માટે, ત્યારબાદ n = 1 માટે બરાબર છે। આ બધી ઘાત છે, આ બધી શું છે ઘાત। અને અહીંયા આગળ લખું છું સહગુણકો, અહીંયા મેં લખી દીધા સહગુણકો। તો જો આખાની 0 ઘાત હોય, આખાની 0 ઘાત તો માત્ર એક જ પદ આવે છે આપણને ખબર છે તો એ વખતે આવશે સહગુણક 1 બરાબર છે। હવે અહીંયા આગળ એક નાનકડા ત્રિકોણ જેવું બનાવવાનું છે તો અહીંયા આગળ 1 છે તો એની થોડુંક ત્રાંસું અહીંયા 1 આવશે, અહીંયા પણ થોડુંક ત્રાંસું અહીંયા 1 આવશે। એટલે જો ઘાત 1 છે તો આપણને ખબર છે બે પદ આવવાના અને પહેલા પદની ઘાત સહગુણક 1 અને બીજા પદનો સહગુણક પણ શું આવશે 1। સેમ એવી રીતે આપણે આગળ વાત કરીએ। અહીંયા આગળ n = 1, આગળ વાત કરું
n બરાબર 2 માટે જો n બરાબર 2 એટલે આખાની ઘાત 2 હોય તો આપણને ખબર છે પદની સંખ્યા કેટલી આવશે 3 આપણને આઈડિયા આવી ગયો કે જેટલી ઘાત હોય એના કરતા એક પદ વધારે આવે 2 ઘાત તો પદની સંખ્યા છે 3 તેના સહગુણકો અહીંયા આગળ ત્રાસમાં છેડે છેડે તો 1 1 લખતા જ જવાનું તો વચ્ચે શું એ પણ વાત કરી દઉં જો અહીંયા આગળ આ 1 અહીંયા પણ 1 અહીંયા વચ્ચે શું લખવાનું તો કે આ બંનેનો સરવાળો 1 અને 1 નો સરવાળો અહીંયા આવી જશે 2 મતલબ એક નાનકડા ત્રિકોણ જેવું બને 1 અને 1 નો સરવાળો આવે 2 બરાબર છે એટલે અહીંયા આગળ જો ઘાત 2 હોય તો પહેલા પદનો સહગુણક 1 આવે બીજા પદનો સહગુણક 2 આવે ત્રીજા પદનો સહગુણક 1 આવે એવી જ રીતે આગળ વાત કરીએ જો ઘાત n બરાબર 3 તો પદની સંખ્યા કેટલી આવવાની બાળકો n બરાબર 3 તો પદની સંખ્યા આવવાની છે 4 તો કેવી રીતે તો અહીંયા આગળ છેડે તો આપણે 1 1 લખવાના જ છે તો લખી દઈએ અહીંયા શું આવશે તો 1 અને 2 નો સરવાળો 3 1 અને 2 નો સરવાળો અહીંયા થશે 3 સેમ એવી રીતે 1 અને 2 નો સરવાળો આવ્યો 3 બરાબર છે તો આ રીતે કઈ કામ કરવું પડે આગળ જો n બરાબર 4 એટલે કે a b ની 4 ઘાત પદની સંખ્યા 5 ખબર છે આપણને પદની સંખ્યા 5 આવવાની છે પદની સંખ્યા 5 આવે બરાબર છે તો સહગુણકો 5 એ 5 પદના કયા કયા તો પહેલો પદ તો અહીંયા આગળ 1 તો આવવાનું છે અંતિમ પદમાં પણ 1 આવવાનું છે વચ્ચે 1 અને 3 નો સરવાળો 4 3 અને 3 નો સરવાળો 6 3 અને 1 નો સરવાળો આયા છે એટલે 5 એ 5 પદ છે એના સહગુણક ક્રમશઃ 1 4 6 4 અને 1 આવે આગળ વાત કરીએ તો n બરાબર 5 માટે તો n બરાબર 5 તો અહીં છેડે 1 તો આવવાનું જ છે અહીંયા પણ 1 આવવાનું છે હવે વચ્ચે કેવી રીતે કામ કરશો તો કે 1 અને 4 એનો સરવાળો થવાનો છે 5 4 અને 6 એનો સરવાળો થવાનો છે 10 સેમ 6 અને 4 નો સરવાળો 10 4 અને 1 નો સરવાળો 5 તો n બરાબર 5 તો સહગુણકો 6 પદ આવવાના 6 પદના સહગુણક ક્રમશઃ 1 5 10 10 5 અને 1 આ રીતે આવી શકે આગળ વાત કરીએ તો n બરાબર 6 n બરાબર 6 બરાબર છે તો પદની સંખ્યા કેટલી 7 પદની કુલ સંખ્યા 7 આવવાની અંતિમ પદ અહીંયા આગળ 1 છે અહીંયા આગળ થશે 5 ને 1 6 10 ને 5 15 અહીંયા આગળ 10 અને 10 નો સરવાળો થયો 20 20 અને 5 નો સરવાળો થયો 15 અહીંયા આગળ 5 અને 1 નો સરવાળો થયો 6 અને છેલ્લે તો ખરા એટલે જો n બરાબર 6 તો કુલ 7 પદ આવવાના 7 એ 7 પદના સહગુણક અહીંયા આગળ મેં લખેલા છે ક્રમશઃ 1 6 15 20 15 6 અને 1 ઇનડાયરેક્ટલી તમે જોશો તો nc0 તો અહીંયા આગળ આવશે 0c0 એટલે 1 અહીંયા આગળ આપણે કાલે વાત કરી હતી પહેલા પદનો સહગુણક કયો આવે nc0 ત્યારબાદ nc1 nc2 nc3 nc4 nc5 છેલ્લે કયું આવશે ncn ક્રમશઃ આ રીતે વધતું જશે તો અહીંયા આગળ પણ આ છે nc0 સોરી આ થશે nc0 અને આ થશે nc1 n તરીકે આગળ 1 છે તો આ પદ કયું થઈ ગયું 1c0 આ થશે 1c1 સેમ એવી રીતે આગળ n બરાબર 2 છે તો શરૂઆત કરવી પડશે 2c0 2c1 2c2 ઓકે આ ખાસ મગજમાં રાખજો n બરાબર 3 તો અહીંયા થશે 3c0 3c1 3c2 3c3 અહીંયા આવશે 4c0 4c1 4c2 4c3 અને 4c4 અને છેલ્લે અહીંયા 5 છે તો 5c0 5c1 5c2 5c3 5c4 અને છેલ્લા પદમાં 5c5 સેમ એવી રીતે n બરાબર 6 હશે 6c0 તો 1 થયા 6c1 તો 6 થશે 6c2 15
6c3 એટલે 20, 6c4 15, 6c5 અને 6c6. સંચયના જે 2 કે 3 સૂત્રની વાત કરી હતી એ પણ બાળકો ખાસ યાદ રાખજો. ચાલો હવે એક પદનું વિસ્તરણ કરી દઈએ, કેવી રીતે કામ થાય છે એ તમને પણ આઈડિયા આવી જશે. જોઈ લઈએ. હવે મારે કામ કરવું છે a + b ની 7 ઘાત. a + b ની 7 ઘાત આનું વિસ્તરણ મારે કરવું છે. બરાબર છે? તો a + b ની 7 ઘાત તમને આઈડિયા આવી ગયો હશે. કેટલા પદ આવશે? 8 પદ આવવાના. 8 પદ આવશે. તો પહેલું પદ તો અહીંયા આગળ a ની ઘાત 7 અને b ની ઘાત 0. વધારાનું પાછું વિસ્તરણ કરો તો દરેકે દરેક પદની ઘાત કેટલી આવે? તો કે a + b ની જે ઘાત હોય ને એ જ ઘાત દરેક પદની આવવાની. જેમ કે a + b ની 7 ઘાત તો 8 પદ આવશે. 8 એ 8 પદની ઘાત આવશે 7. જો પહેલું પદ અહીંયા આગળ કયું આવશે? 7c0 એટલે લખું છું 7c0. a ની 7 ઘાત b ની 0 ઘાત લખતો નથી. પછીના પદમાં સહગુણક 7c1. a ની 1 ઘાત ઘટે તો 6, b ની 1 ઘાત વધી b ની 1 ઘાત. બરાબર છે? આગળ 7c2 તો અહીંયા થશે 7c2. a ની ઘાત 5, b ની 1 ઘાત વધી 2. આગળ 7c3. a ની 1 ઘાત ઘટી 4, b ની ઘાત વધી 1 3. બરાબર છે? આગળ વાત કરીએ. અહીંયા લખું છું તો પ્લસ 7c4. a ની ઘાત આવશે 3 અને b ની 1 ઘાત વધી 4 વત્તા 7c5. a ની ઘાત 2, b ની 1 ઘાત વધી 5. હજુ આગળ તો 7c6. a ની 1 ઘાત b ની 6 ઘાત વત્તા 7c7. a ની 0 ઘાત b ની 7 ઘાત. જોઈ લો અહીંયા આગળ a ની ઘાત 7 6 5 4 3 2 1 અને 0. તો જે પહેલું પદ હતું એની ઘાત આપણે 7 થી શરૂ કરી, ક્રમશઃ 1 1 1 ઘટાડતા ગયા. b ની ઘાત જો તો b ની ઘાત અહીંયા આગળ છે જ નહીં, b છે જ નહીં, તો b ની 0 ઘાત. પછી 1 2 3 4 5 6 અને 7. તો b ની ઘાત ક્રમશઃ 1 1 વધારતા ગયા. સહગુણકો જો 7 હતા ઘાત તો 7c0 થી શરૂ કર્યા, 7c1 7c2 7c3 છેલ્લે 7c7 ત્યાં સુધી આપણે લઈ ગયા. હવે મેઈન દરેકે દરેક પદ જો આ પદ તો a ની ઘાત 7, આ પદ જો a ની 6 ઘાત b ની 1 ઘાત તો ઘાતનો સરવાળો 7. સેમ એવી રીતે 5 ને 2 7, 4 ને 3 7, 3 4 2 5 1 6 અને 7. દરેકે દરેક પદની ઘાત પણ કેટલી મળે છે? 7 મળે છે. હવે મેઈન વસ્તુ આપણે આવી ગયા છે બાળકો. હવે આપણે મેઈન વસ્તુ ગણવાની છે. કઈ મેઈન વસ્તુ જોઈ લઈએ. હવે દ્વિપદી પ્રમેય નું ફાઇનલ સ્ટેટમેન્ટ ની વાત કરી રહ્યા છે. જોઈ લેજો ખાસ. બરાબર છે? અહીંયા લખું છું દ્વિપદી પ્રમેય. ચાલો દ્વિપદી પ્રમેય એનું ફાઇનલ સ્ટેટમેન્ટ શું છે એ પણ જોઈ લઈએ. તો દ્વિપદી પ્રમેયનું ફાઇનલ સ્ટેટમેન્ટ આવું જ કંઈક છે. a + b ની ઘાત વ્યાપક રીતે a + b ની ઘાત કેટલી? તો કે વ્યાપક રીતે a + b ની ઘાત કેટલી આવશે? n ઘાત આવશે બાળકો. બરાબર? n ઘાત તો પદની સંખ્યા કેટલી આવશે? પદની સંખ્યા n + 1. ચાલો લખું છું પહેલું પદ. તો પહેલા પદમાં સહગુણક nc0. a ની કેટલી ઘાત? n ઘાત વત્તા nc1. a ની 1 ઘાત ઘટાડી તો n - 1. b ની 1 ઘાત. બરાબર છે? આગળનું પદ લખું છું તો અહીંયા આગળ આવ્યું nc2. a ની ઘાત આવશે n - 2 b². બરાબર છે? જોઈ લેજો અહીંયા ખાસ. હવે અહીંયા જો nc1 તો
n માંથી 1 બાદ કર્યા અને b ની 1 ઘાત આ એકડો છે તો ત્રણે ત્રણ આંકડા સરખા છે જોઈ લેજો હવે અહીંયા આગળ nc2 તો n - 2b² આગળનું પદ કયું આવશે તો કે nc3 e n - 3b ની 3 ઘાત અપ ટુ આગળ જઉં છું વ્યાપક રીતે વચ્ચેનું એક પદ લખો અહીં 3 છે એની જગ્યાએ ધારો કે r હોય તો શું ncr તો a ની ઘાત કેટલી n - r b ની r ઘાત જોવાના જેવું 3 હતા તો n માંથી 3 બાદ કરે અને b ની ઘાત પણ લીધી 3 અહીંયા આગળ r હતા r બાદ કર્યા b ની r ઘાત અને છેલ્લું પદ ncn a ની 0 ઘાત b ની ઘાત આવી ગઈ n આ દ્વિપદી પ્રમેયનું સ્ટાન્ડર્ડ સ્વરૂપ છે બરાબર છે બાળકો દ્વિપદી પ્રમેયનું સ્ટાન્ડર્ડ સ્વરૂપ આમ તો તારણ બધા કાઢ્યા એનો ઉપયોગ કરીને જ આ કામ કર્યું છે હવે આની અંદર જ કેટલાક ફેરફાર કરીએ છીએ શું કરીએ છીએ બાળકો આમાં જ કેટલાક ફેરફાર કરીએ તો શું ચેન્જ આવે એની વાત કરીશું અને મેં કહ્યું છે રિઝલ્ટ 1 જોઈ લેજો ખાસ આમાં જે ફેરફાર કરું છું એ હવે લખું છું સમીકરણ 1 માં a બરાબર 1 મૂકવું અને b બરાબર x મૂકતા ચલો a બરાબર મેં 1 મૂકી દીધો b બરાબર કેટલા મૂક્યા x તો શું ફરક પડે તો જોઈ લો અહીંયા આગળ a ની જગ્યાએ 1 b ની જગ્યાએ x મૂકું તો 1 x આખાની n ઘાત જ્યાં પણ a છે ત્યાં આગળ આપણે શું મૂકવાના છે 1 તો 1 મૂકું તો 1 ની કોઈ પણ ઘાત લો તો આન્સર કયો મળવાનો છે 1 જ મળવાનો છે માત્ર b ની જગ્યાએ આપણે મૂકીશું x મતલબ a ની ટર્મને આપણે ગાયબ જ કરી દેવી પડશે કારણ કે એની જગ્યાએ 1 મૂક્યો છે b ની જગ્યાએ આપણે મૂકવા પડશે x તો અહીંયા આગળ થઈ ગયા પહેલું પદ nc0 1 ની n ઘાત nc1 આ તો 1 છે b ની જગ્યાએ x વત્તા nc2 x નો વર્ગ વત્તા nc3 x ની 3 ઘાત વત્તા અપ ટુ ncr તો x ની r ઘાત અને અપ ટુ છેલ્લું પદ ncn x ની n ઘાત બરાબર છે અને કહી દઉં છું રિઝલ્ટ 2 કઈ કામમાં લાગે તો ચાલો એક માં 1 a ની જગ્યાએ 1 મૂક્યા b ની જગ્યાએ x મૂક્યા આગળ વાત કરીએ છીએ સેમ પરિણામ નંબર 1 માં a ની જગ્યાએ પાછા 1 જ મૂકું છું b ની જગ્યાએ મૂકીએ છે -x જો -x મૂક્યો બરાબર છે શું ફરક આવે છે તો હવે કૌંસ શું થઈ ગયો તો a ની જગ્યાએ 1 છે b ની જગ્યાએ -x આખાની n ઘાત બરાબર છે હવે આનું વિસ્તરણ કરીએ a ની જગ્યાએ તો 1 છે તો a વાળી જે પણ ટર્મ છે ત્યાં કશું લખવાની જરૂર નથી કારણ કે 1 છે અને 1 ની તમે ગમે તેટલી ઘાત લો તો શું રહેવાનું છે 1 જ રહેશે તો હવે જ્યાં b છે ત્યાં આગળ આપણે મૂકવો પડશે -x પણ b ની જો અયુગ્મ ઘાત એટલે કે 1 3 આવું બધું કઈ થશે તો ઘાત માઈનસ છે સોરી ઘાત એ અયુગ્મ છે તો માઈનસ બહાર આવશે એટલે કે ધારો કે -x આખાની 3 ઘાત તો તમે શું લખી શકો -x ની 3 ઘાત પણ જો -x નો વર્ગ તો તમે x નો વર્ગ લખી શકો -x ની 4 ઘાત તો x ની 4 ઘાત લખી શકો જો યુગ્મ ઘાત હોય તો જે ટર્મ પોઝિટિવ છે પોઝિટિવ જ રહેવાની પણ અયુગ્મ ઘાત તો ટર્મ કેવી થઈ જશે નેગેટિવ થઈ જશે તો પહેલું પદ અહીંયા કર nc0 વત્તા જોઈ લે તો અહીંયા આગળ a ની જગ્યાએ 1 b ની જગ્યાએ -1 -x ની 1 ઘાત તો અહીંયા આગળ અયુગ્મ ઘાત છે તો પદ થઈ ગયું નેગેટિવ nc1 અહીંયા આગળ a ની જગ્યાએ 1 b ની જગ્યાએ -x હતા -12 વત્તા nc2 -x નો વર્ગ એટલે કે x નો વર્ગ ફરી -x ની 3 ઘાત અયુગ્મ આવ્યું તો -nc3 x ની 3 ઘાત પ્લસ અપ ટુ હવે અહીંયા આગળ r તો આપણને ખબર જ નથી r આપણને ખબર નથી તો શું તો અહીંયા આગળ -x ની r ઘાત
માઈનસ x ની r ઘાત એને અલગ કરું તો માઈનસ 1 ની r ઘાત NCR તો ખરા જ અહીંયા a ની જગ્યાએ એકડો છે હવે અહીંયા માઈનસ x ની r ઘાત હતી ને માઈનસ x ની r ઘાત એમાં માઈનસ 1 ની r ઘાત એને મેં બહાર લઈ લીધી તો અહીંયા મળ્યા x ની r ઘાત સેમ એવી રીતે છેલ્લા પદમાં NCN તો ખરા માઈનસ x ની n ઘાત તો માઈનસ 1 ની n ઘાત બાર n ની કિંમત આપણને ખબર નથી એટલે બરાબર તો આ થઈ ગયું રિઝલ્ટ 3 જોઈ લેજો ખાસ એક જ રિઝલ્ટ ઉપરથી આપણે ઘણા બધા રિઝલ્ટ તારવીએ છીએ આ રિઝલ્ટ પણ આપણે તારવી છે આગળ બે લેક્ચર કામ કર્યું એનો ઉપયોગ કરીને આગળ વાત કરીએ હવે 1 માં સમીકરણ 1 એટલે કે રિઝલ્ટ 1 માં a બરાબર b બરાબર 1 મૂકતા ચાલો a અને b બંનેની કિંમતો મૂકું છું 1 અને 1 બરાબર છે a અને b બંને 1 1 મૂકીએ તો શું થાય સહેજ જોઈ લઈએ આગળ a ની જગ્યાએ 1 b ની જગ્યાએ તો અહીંયા થાય 1 1 ની n ઘાત એટલે કે 2 ની n ઘાત જોજો એક નવું સૂત્ર આપણને મળશે 2 ની n ઘાત તો જ્યાં પણ અહીંયા આગળ a અને b બંને 1 1 મૂકીશું જ્યાં આગળ a અને b છે ત્યાં આગળ આપણે શું મૂકવાના છે +1 તો અહીંયા આગળ બધે જ a અને b 1 છે એની ઘાત ગમે તેટલી 1 જ થશે તો અહીંયા આગળ પહેલું પદ જુઓ ઇક્વલ ટુ nc0 એકડાની n ઘાત એટલે 1 પછીનું પદ છે nc1 a અને b બંને 1 છે લખતો નથી પછીનું પદ nc2 એવી જ રીતે nc3 અપ ટુ પછીનું પદ છે ncr અને પ્લસ અપ ટુ લાસ્ટ ટર્મ છે ncn બરાબર છે ncn તો આપણને એક આ સૂત્ર મળી ગયું 2 ની n ઘાત એટલે nc0 nc1 nc2 nc3 અપ ટુ ncn બરાબર છે ચાલો એક આના જેવો દાખલાનું કંઈક વાત કરી દઉં એટલે વધારે ફોકસ રહે તમને હવે આપણે જોડે કંઈક આવું લખેલું છે જોતા રહેજો 5c0 5c1 ધ્યાન રાખો આ બંને એકના એક જ છે અને 5c0 ને આ સ્વરૂપ પણ લખી શકો બરાબર છે કે સિમ્બોલ મેં બદલ્યા છે તમને આઈડિયા રહે 5c2 5c3 5c4 અને 5c5 જો 2 ની n ઘાત વાળું સૂત્ર તો nc 0 થી શરૂ કરે પૂરું ક્યાં આગળ કર્યું તો કે બંને આંકડા સરખા આવે ત્યારે આ બંને આંકડા સરખા આવે ત્યારે પૂરું થાય જો અહીંયા 0 થી શરૂ કર્યું બંને આંકડા સરખા ત્યાં પૂરું કર્યું તો આનો આન્સર શું આવે તો આનો આન્સર આવશે 2 ની n ઘાત પણ n તરીકે અહીંયા શું છે 5 બરાબર છે તો અહીંયા કૌંસમાં લખી રાખો n બરાબર અહીંયા 5 છે તો 2 ની 5 ઘાત એટલે આનો આન્સર થશે 32 એક માર્કના MCQ માં આવું બધું પૂછી શકે હજુ કંઈક રિઝલ્ટ મેળવીએ છે જોઈ લો હવે પરિણામ નંબર 3 નો ઉપયોગ કરું છું કાં તો અહીંયા પણ ઉપયોગ કરી શકો બરાબર છે પણ પરિણામ નંબર 3 થી થોડુંક સરળ રહેશે પરિણામ 3 માં a ની કિંમત તો 1 મૂકેલી જ છે b ની કિંમત મૂકી છે -x ચાલો ને આપણે પરિણામ 1 નો જ ઉપયોગ કરીએ છીએ જોઈ લઈએ ખાસ જોતા રહેજો હવે 1 માં a બરાબર 1 મૂકીએ અને b બરાબર -1 મૂકતા બરાબર છે a ની જગ્યાએ 1 b ની જગ્યાએ -1 એવું કંઈક મૂકવાનું છે બરાબર છે જોઈ લઈએ શું ચેન્જ આવે છે તો અહીંયા આગળ a અને b a ની જગ્યાએ 1 મૂક્યો b ની જગ્યાએ -1 એની n ઘાત જોરદાર શું મળ્યું 0 બરાબર છે અહીંયા આગળ આન્સર મળી ગયો આપણને 0 ઇક્વલ ટુ શું ફરક આવે છે જ્યાં પણ a છે ત્યાં તો +1 મૂકવાનું છે એટલે કઈ બહુ ફેર પડવાનો નથી પણ જ્યાં b છે ત્યાં આગળ આપણે મૂકવાના છે -1 એટલે કે જ્યાં યુગ્મ ઘાત છે એ બધી ટર્મ પોઝિટિવ થશે અયુગ્મ ઘાત નેગેટિવ ચાલો જો nc0 એવા ને એવા a એટલે 1 ની n ઘાત 1 પછીનું પદ a ની જગ્યાએ તો 1 છે b ની જગ્યાએ -1 તો આ પદ થઈ ગયું -nc1 અહીંયા a ની જગ્યાએ 1 b ની જગ્યાએ -1 નો વર્ગ એટલે અહીંયા થાય +nc2 બરાબર છે પછી આગળ આવશે -nc3 જ્યાં આ r
તરીકે યુગ્મઘાત પદ આવશે 2 4 તો બધી ટર્મ પોઝિટિવ અને આ 1 3 તો નેગેટિવ તો અહીંયા આના પછીનું પદ આવશે પ્લસ nc4 માઈનસ nc5 પ્લસ nc6 માઈનસ અપ ટુ 100 છેલ્લું પદ કેવું છે પ્લસ છે કે માઈનસ છે બરાબર છે તો અહીંયા આગળ n ખબર નથી એટલે આપણને આઈડિયા આવે નહીં હું અપ ટુ 100 સુધી રાખું હવે જો અહીંયા આગળ જે પણ નેગેટિવ ટર્મ છે જે પણ નેગેટિવ પદ છે એ બધા પદને હું આ બાજુ લાવું એટલે આપણને સરસ મજાનું રિઝલ્ટ મળી ગયું nc1 પ્લસ nc3 બરાબર છે હજુ આગળ પ્લસ nc5 પ્લસ અપ ટુ 100 ઇક્વલ ટુ સમ તો યુગ્મ એટલે કે nc0 પ્લસ nc2 પ્લસ nc4 પ્લસ અપ ટુ 100 બરાબર છે તો આપણને એક રિઝલ્ટ મળ્યું પહેલા જ પરિણામનો ઉપયોગ કરીને ઓકે હવે આગળ ઘણા રિઝલ્ટ હજુ આનો જ ઉપયોગ કરીને મેળવવાના બાકી છે પણ આજે આ કામ ખાસ કમ્પ્લીટ કરજો બરાબર છે બીજું બધું કાલે આપણે વાત કરીશું પણ આજે આ કમ્પ્લીટ થઈ જ જવું જોઈએ કોઈ પણ હિસાબે આ વસ્તુ આજે કમ્પ્લીટ થઈ જવું જોઈએ બરાબર છે આ કમ્પ્લીટ કરીએ કાલે આના પરથી જ બીજા કેટલાક સૂત્રો તારવીશું પછી જ દાખલા આપણે સ્ટાર્ટ કરીશું સમજો કમ્પ્લીટ ઓકે